આ વખતે 2025માં કમોસમી વરસાદ પછી કૃષિ સહાય પેકેજના ફોર્મ, એ પહેલા ટેકાની મગફળી માટેના જે નોંધણી કરવાના ફોર્મ, અનેક રીતે ખેડૂતો લાઈનમાં ઊભા છે. છેલ્લે ખાતર અને બિયારણ માટે ખેડૂતોને લાઈનમાં ઊભું પડ્યું છે અને ત્યારબાદ એન્ટ્રી થઈ ખાનગી કંપનીઓની. ખાનગી કંપનીઓ ખેડૂતોની છાતીમાં થાંભલા ખોડતા હોય એ રીતે ખેડૂતોના ખેતરમાં ઘૂસી અને થાંભલા ખોડી રહી છે. 2025નું વર્ષ જે છે તે ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા સમાન અઘરું સાબિત થયું છે. ભાવ તો પહેલેથી જ ખેડૂતોને ન મળતા હતા, પરંતુ હવે ખાનગી કંપનીઓ પણ દમન ગુજારી રહી છે. ત્યારે હવે આવા સમયે 12 જાન્યુઆરીએ ખેડૂતો ગાંધીનગર ગજવવા માટે તૈયાર થયા છે. 25,000થી વધુ ખેડૂતોના વિરોધ પ્રદર્શનની તૈયારી. ખેડૂતો ગાંધીનગર ગજવશે. દેવાના ડુંગર અને ખાતરની અછત સામે કિસાન સંઘે મોરચો માંડ્યો છે. ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું છે. ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવ કરશે. કિસાન સંઘે હવે બાયું ચડાવી છે. સરકાર એક બાજુ દાવો કરે છે કે કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેતલક્ષી યોજનામાં મદદરૂપ થતા ખેડૂતો રાજી છે, જ્યારે ખુદ કિસાન સંઘનું કહેવું છે કે ધરાર અવગણના થતા ખેડૂતોમાં ભારોભાર અસંતોષ ભભૂક્યો છે. આ કારણોસર કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે. એટલું જ નહીં, 12 જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે.